બૌદ્ધિક અને વિકાસાત્મક દિવ્યાંગ બાળકો માટે સાધારણ અને સરળીકૃત બેઝિક કિટ. કિટ 2 3 થી 6 વર્ષ પ્રી પ્રાઇમરી જૂથ માટે. વિષય સૂચિ: લાકડાનું સંખ્યાવાળું ઉખાણું, બ્લોક બનાવવા, અબકસ પાટી, સૂક્ષ્મ મોટર કૌશલ્ય ચટાઈ, કાણાવાળું પાટિયું, ઢીંગલા, મોતીઓ અને દોરી એક બોક્સમાં, ઉપસેલા આકારની ટ્રે, ચિત્રોનો સેટ 10 રોજબરોજની વસ્તુઓ, હવાથી ફૂંકવાવાળા રમકડાઓ, રંગીન ચોક અને પુસ્તક, લાકડાના ફળોના ઉખાણા, લાકડાની ગણતરી અને સરખામણી, 2 પુસ્તકો, અવાજ સ્પર્શ કરવો અને અનુભવ કરવો, LKG પુસ્તકો, અંગ્રેજી કાર્યપોથી A થી Z શીખવવું, હાથ નાખી શકાય તેવો મુલાયમ કઠપુતલી, જાદુઈ પાટી, મૂળાક્ષરવાળા લાકડાના ઘન, લાકડાની દોરીવાળા જૂતા, માળા જેવા ગોળ કપ, લાકડાનું ચહેરાવાળું ઉખાણું, NIEPID ના પુસ્તકો, કિટ બેગ અને પ્રયોગ મેન્યુઅલ. PP1 લાકડાનું સંખ્યાવાળું ઉખાણું. વર્ણન: પગની આંગળીઓના 10 ટુકડાનો કોયડો, ડાબી તરફથી જમણી તરફ સંખ્યા લગાડેલા, ડાબા પગમાં 1 થી 5 સંખ્યા અને જમણા પગમાં 6 થી 10 સંખ્યા, ન તૂટે તેવા લાકડાથી બનાવેલું હોય છે. પ્રયોગ: બાળકો પગની આંગળીઓની સંખ્યા અને તેના નામ શીખી શકે છે. આ રીતે આકાર અને ગણતરી પણ શીખશે. PP2 બ્લોક બનાવવા. વર્ણન: બાળકની સુરક્ષા માટે ધોઈ શકાય તેવી બિનઝેરી વસ્તુઓ, બસ, ઘર, પુલ વગેરે જેવા ભિન્ન આકાર બનાવવા માટે બ્લોક્સને એકબીજામાં ગોઠવીને બનાવી શકાય છે. પ્રયોગ: બ્લોક્સ બાળકોની કલ્પના શક્તિને વધારશે, જે ફાઇન મોટર કૌશલ્યને વધારે છે. PP3 અબાકસ પાટી. વર્ણન: 2 ભાગમાં વહેંચાયેલી લાકડાની ફ્રેમ, એક ભાગમાં દાંડીમાં મોતીઓ છે, બીજા ભાગ મોતીની મદદથી ગણતરી કરીને પાટીમાં લખવા માટે હોય છે. પ્રયોગ: મૌખિક ગણતરી શીખતા પહેલા ગણતરી શીખવાની આ પ્રારંભિક રીત છે. આ ઉંમરમાં ગણતરી શીખવાની આ એક રીત છે જેમાં મોતી ગણવાનું શીખે છે. PP4 સૂક્ષ્મ મોટર કૌશલ્ય ચટાઈ. 6 સમચોરસ બ્લોક્સ. 1 બ્લોકમાં વેલ્ક્રો અને પુશ બટન છે. બ્લોકની વચ્ચે ચેન છે. બ્લોક 3 બ્લોકનો આકાર જોકર જેવો છે. બ્લોકને ખીંટી લગાવેલી છે. બ્લોકમાં કેટલીક ઘંટડીઓ લગાવેલી છે. બ્લોકમાં થોડા બટન લગાવેલા છે. પ્રયોગ: બાળકનું ફાઇન મોટર અને પેન્સિલ ગ્રીપ વધશે. PP5 લાકડા તથા હથોડા વાળું પાટિયું. વર્ણન: લાકડાનું પાટિયું જેમાં ખૂંટી અને હથોડી છે. પ્રયોગ: એક લાકડાનું પાટિયું જેમાં 6 ખૂંટી અને 1 હથોડી છે. બાળકોને બધી ખૂંટીઓને એકસાથે મારવાની અનુમતિ આપો. જ્યારે બધી ખૂંટી વાગી જાય, બાળકોને ફરીથી પસ્તાવીને હથોડીથી મારવા કહો. હાથ આંખ સમન્વયની આ એક સારી રીત છે. નાની માંસપેશીઓનો વિકાસ થાય છે અને બાળકમાં વધુ ઉર્જાનું વિતરણ કરી શકે છે. PP6 ઢીંગલા. વર્ણન: એક છોકરો અને એક છોકરી પ્લાસ્ટિકની બનેલી છે. પ્રયોગ: એમને અલગ અલગ
પ્રકારના કપડાં પહેરાવી શકાય છે, જેનાથી છોકરા છોકરીની ધારણા બને છે. ઢીંગલા બાળકો માટે દોસ્તો જેવા છે. ઢીંગલા સાથે વાત કરવાથી તેઓ સાથીનો અભાવ મહેસૂસ નહીં કરે. એમની વાતોમાં સુધારો આવશે. PP 7 મોતીઓ વર્ણન ચમકતા રંગના 20 બિનઝેરી ધોઈ શકાય તેવા 10 લાલ રંગના તથા 10 સફેદ રંગના નાયલોનના મોટા દોરામાં પરોવેલા પ્લાસ્ટિકના મોતી. પ્રયોગ બાળકોને રંગોની ઓળખાણ થાય. મોતી પરોવવાનું જુદા જુદા રંગના મોતીઓ પરોવવાની જુદી જુદી પદ્ધતિઓ, બ્રેસલેટ બનાવવો અને પાયલ બનાવવાનું શીખે છે. PP 8 કપસેલા આકારની ટ્રે વર્ણન લાકડાની મુલાયમ ટ્રે જેમાં સમચોરસ, ત્રિકોણ, ગોળ તથા લંબચોરસ આકારવાળા 4 બ્લોક્સ છે. પ્રયોગ આકાર રંગ યોગ્ય આકારમાં વસ્તુઓને જમા કરવાનું શીખશે. PP 9 ચિત્રોનો સેટ વર્ણન ટેબલ, ખુરશી વગેરે જેવી રોજબરોજની સામાન્ય વસ્તુઓના 10 પોસ્ટકાર્ડ આકારના ચિત્ર. પ્રયોગ જુદી જુદી વસ્તુઓના નામ બનાવવામાં આવેલી વસ્તુઓની સામગ્રી, વસ્તુઓનો ઉપયોગ, વસ્તુઓની સંરચના શીખી શકે છે. PP 10 ફૂગ ભરવાના રમકડા વર્ણન પ્લાસ્ટિકના 4 પ્રકારના બિનઝેરી ધોઈ શકાય તેવા ચમકતા રંગોના ફૂગ ભરવાના રમકડા. 1 વાંસળી, 2 પરપોટા. ફૂગ ભરવાના રમકડા. 3 ટ્રમ્પેટ, 4 નાની સિસોટી. પ્રયોગ ફેફડાને મજબૂત કરવા માટે મોઢેથી ફૂંકવાનું શીખે છે. ફૂંકવાથી નીકળનારા વિભિન્ન અવાજોને ઓળખી શકાય છે. PP 11 રંગો ભરવા માટે પુસ્તક અને રંગીન ચોક વર્ણન રંગીન ચોકના સેટની સાથે 20 પાનાની રંગીન ચિત્રો અને કોરા ચિત્રોવાળું પુસ્તક. પ્રયોગ રંગીન ચોક પકડવાથી ફાઇન મોટર કૌશલ્ય વધે છે. હાથ ચાલવાની ગતિ પર નિયંત્રણ કરતા શીખશે. વિભિન્ન વસ્તુઓના રંગ શીખશે. PP 12 લાકડાઓના ફળોનું ઉખાણું વર્ણન મુલાયમ લાકડાના 4 ફળ અને એના નામ. પ્રયોગ બાળકો ફળોના રંગ, આકાર વિશે શીખશે અને આકારની સાથે ફળોને જોડવાનું શીખશે. સાચું ફળ ઉપાડવાનું શીખશે, જેનાથી ફાઇન મોટર કૌશલ્ય વધશે. PP 13 લાકડાની ગણતરી અને ગોઠવણી વર્ણન મુલાયમ લાકડાના બ્લોક્સના અડધા ભાગમાં 1 થી 10 સંખ્યા અંકિત કરેલી હશે અને બીજા ભાગમાં તેટલી જ સંખ્યામાં વસ્તુઓના ચિત્ર હશે. પ્રયોગ વસ્તુઓને સંખ્યા સાથે જોડવાથી બાળકને ગણતરી શીખવવામાં મદદ મળશે. માનસિક કસરતથી સમાન કિનારીઓને યોગ્ય બ્લોકથી જોડવાથી એમની માનસિક ક્ષમતા વધશે. PP 14 2 પુસ્તકો અવાજ સ્પર્શ કરવો અને અનુભવ કરવો વર્ણન સંવેદનાની ઉત્તેજના માટેની સામગ્રીવાળી પુસ્તક. પ્રયોગ બાળક વિભિન્ન ગંધ, સુગંધ, અવાજ અને સંગીતને ઓળખવાનું શીખશે. PP 15 બાળ મંદિરના વર્ણન પુસ્તકો જેમાં શાકભાજી, ફળ, વાહન, પ્રાણી વગેરે જેવી રોજિંદી વસ્તુઓના ચિત્ર છે. પ્રયોગ બાળકો પોતાની આસપાસ રોજ જોવામાં આવતી વસ્તુઓ અંગે જાણી શકશે. તેનો ઉપયોગ અને લાભ પણ જાણી શકશે. આ પુસ્તકથી
વસ્તુઓ અંગે સામાન્ય જાગૃતતા વધશે. કાર્યપોથી લખવાની આદત અને અભ્યાસથી દુનિયા અંગેના જ્ઞાનમાં વધારો થશે. પીપી 16 હાથ નાખી શકાય તેવી મુલાયમ કઠપૂતળી. વર્ણન: એક મુલાયમ કઠપૂતળી જેમાં બાળકનો હાથ નાખી શકાય છે અને આંગળીઓને કઠપૂતળીઓના વિભિન્ન અવયવ તરીકે ઉપયોગ કરી શકાય છે. પ્રયોગ: બાળક એનિમેટ કરેલી પરીનું પાત્ર જોઈ શકે છે. તે વસ્તુઓને વાર્તા સાથે જોડી શકે છે અને પોતાના હાથથી કઠપૂતળીને હલાવતી વખતે પોતાના સંવાદ પોતે બનાવશે. પીપી 17 જાદુઈ પાટી. વર્ણન: પ્લાસ્ટિક ફ્રેમની બિનઝેરી, તૂટે નહીં તેવી સપાટી કોઈપણ ચિત્ર બનાવવા માટે પેન્સિલના આકારની સ્ટેન્સિલ એક કિનારાથી બીજા કિનારા તરફ ખૂણામાં સ્લાઇડિંગ બટન જે મૂસવાની સરળ પદ્ધતિ છે. પ્રયોગ: આ બહુહેતુક પાટીનો ઉપયોગ ચિત્ર બનાવવા, લખવા માટે અને જોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આને રમત માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. જલ્દીથી ભૂંસવાથી સમય બચાવે છે અને રમતમાં બાળકોનું મોટર કૌશલ્ય વધે છે. પીપી 18 મૂળાક્ષરોવાળા લાકડાના ઘન. 26 નંબર. વર્ણન: અંગ્રેજીના મોટા અક્ષરોવાળા 26 લાકડાના ઘન જેની બીજી બાજુ તે જ અક્ષરોના બનેલા ચિત્ર હોય છે. પ્રયોગ: અક્ષરોને ઓળખવા, વસ્તુઓ અંગે શીખવું, એક વિશેષ અક્ષરથી શરૂઆત કરવી, ઉચ્ચારણ અને અવાજ શીખશે. બ્લોકનો ઢગલો બનાવવા માટે પણ આ બ્લોક્સનો ઉપયોગ કરી શકાય છે. પીપી 19 લાકડાના દોરીવાળા જૂતા. વર્ણન: મુલાયમ લાકડાના બનેલા જૂતાની જોડી જેમાં કાણા છે અને લાલ રંગની દોરી છે. પ્રયોગ: બાળકો પોતાના જૂતાની દોરી બાંધતા શીખશે, એકબીજા સાથે મળીને કામ કરતા તથા એકબીજાની મદદ કરવાનું શીખશે. તેનાથી એકાગ્રતા વધશે અને ફાઇન મોટર કૌશલ્ય વધશે. પીપી 20 એક ઉપર એક ગોઠવી શકાય તેવા કપ. વર્ણન: નાનાથી મોટા આકારવાળા 10 કપનો સેટ. પ્લાસ્ટિક બિનઝેરી, ધોઈ શકાય તેવા, તૂટી નહીં તેવા ચમકતા રંગોવાળા કપ. પ્રયોગ: બાળકો રંગોને ઓળખતા શીખશે, તરલ પદાર્થ ખોરાક લઈ જવાનું શીખશે, ઢગલો બનાવવા વિભિન્ન ઉપયોગ શીખશે. આનાથી આયોજન કરવાનું કૌશલ્ય વધશે. પીપી 21 લાકડાનું ચહેરાવાળું ઉખાણું. વર્ણન: મુલાયમ લાકડાનું બનેલું ઉખાણું ચહેરાના અવયવ સહિત સહેલાઈથી ખેંચવા માટે ઉપરની તરફ ખૂંટી લગાવેલા માણસના ચહેરાનું ઉખાણું. પ્રયોગ: યોગ્ય સ્થાન પર યોગ્ય અવયવને જોડીને બાળકો ચહેરાના ભાગોને શીખશે. કાન, નાક જેવી જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ શીખશે. પીપી 22 NIEPIDના પુસ્તકો. બાળકોને રોજિંદી પ્રવૃત્તિ સ્વતંત્ર રીતે કરવા માટે પ્રશિક્ષણ આપવાના ઉદ્દેશ્યથી NIEPIDના 10 પુસ્તકો, જેમાં જાતે ખાવું, જાતે બ્રશ કરવું, જાતે કપડાં પહેરવા, શૌચાલયનો પ્રયોગ, સામાજિક કૌશલ્ય, પોતાની જાતને સરખી કરવી અને નહાવું. પ્રયોગ: ક્લાસમાં અભ્યાસ માટે તેઓ ભણશે અને પ્રવૃત્તિઓને કરવાનો પ્રયાસ કરશે. કિટ બેગ. વર્ણન: બેગ વોટરપ્રૂફ છે. તેમાં બધી વસ્તુઓ સરસ રીતે પેક કરેલી છે. આભાર.